પાંડેસરા સિદ્ધાર્થનગરમાં ભાડે રહેતા શ્રમજીવી પરિવારના માસૂમની ઘાતકી હત્યા કરનાર મકાન માલિકના જમાઈની પોલીસે ધરપકડ કરી હતી। પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરા સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા માથાભારે અને રિક્ષા ચલાવતા પિન્ટુ માલ્યાની સાસુએ ભાડે આપેલા મકાનમાં રહેતા આમ અચલ ગૌતમના ઘર પર નજર બગડી હતી અને તેને ઘર ખાલી કરવા સમજાવ્યું હતું। જો કે આમ અચલ ગૌતમે ઘર ખાલી ન કરતા માથાભારે પિન્ટુ માલવિયાને આમ અચલના માસૂમ પુત્રની હત્યા કરી નાખી હતી। જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને નરાધમ એવા પિન્ટુ માલ્યાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલ તારીખ 24/2/2015ના રોજ સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી છે એમાં ગલી નંબર 7માં રામ અચલ ગૌતમ કરીને એક ઈસમ રહે છે। એમના પુત્ર છે એમ 10 વર્ષની ઉંમર છે। એમની બાજુમાં રહેતા પિન્ટુ નાયક નામનો માણસ જે છે એમને રૂમ ખાલી કરવા બાબતે ઝઘડો થયેલો હતો એના પિતાજી સાથે, એટલે એમનો હથોડી જેવા હથિયારથી એને માથામાં ઈજાઓ કરી મોત નિપજાવેલ છે। પિન્ટુને પકડવામાં આવેલ છે, તપાસ ચાલુ છે। કયા કારણે મારવામાં આવ્યું હતું? એમની રૂમ ખાલી કરવા બાબતે। 10 વર્ષ। અને આરોપી અગાઉ પણ કયા ગુનામાં સંકળાયેલો હતો? ના, એ પૂર્વ ઇતિહાસ કાઢવાનો બાકી છે। વધુમાં ઘર જમાઈ તરીકે રહેતા પિન્ટુ માલ્યા પત્ની સાથે અલગ રહેવા ઈચ્છતો હતો અને તેથી તેની નજર સાસુના ભાડે અપાયેલા ઝૂંપડા પર પડી હતી। જોકે હાલ તો પિન્ટુ માલ્યાના કારણે શ્રમજીવી પરિવારે પોતાનો ચિરાગ ગુમાવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।